યુટ્યુબ ફેમિલી આપણો બીજો ભાગ શરૂ કરી દીધો છે, તો આપણે બીજા ભાગમાં વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીશું મિત્રો, જોવાનું ભૂલતા નહીં. તો હવે આગળ અમારા વ્લોગમાં બન્યા રહીશું. અત્યારે જોરદાર પાછા સાઠા શરૂ થઈ ગયા, ઝરમર આપણે આગળ ચાલતા થઈ જશે. જિલ્લાની પોલીસ ફાયરિંગ થયેલી હતી તે શહીદ થઈ ગયેલું અહીંયા છે, જોઈ શકો અહીંયા શહીદ થઈ ગયેલા છે ભાઈ. તો અહીંયા એ બોર્ડ માર્યું હતું એટલે તમને બતાવ્યું છે, તો આગળ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ભાઈની બહુ આગળ થઈ ગયા હતા આપણી, હવે હારે થઈ જાય ને હવે નરેશભાઈ ગાડીમાં બેસી ગયા અને વિશાલભાઈને હકયા છે આદુભાઈ અને નરેશભાઈ ગાડીમાં સડી ગયા છે. સાથે દા કૂતરું આવે છે તરસિંગડાથી. જય મામાદેવ. ફાઇનલી ગઈ અહીંયા જો મારા દાદાની છોકરીઓ ગાળવા આવતા, એ જમાનાની છોકરીઓ છે અહીંયા. અમારા દાદાની આવી છોકરીઓ ગાળવા આવતા. પહેલાં તો એક છોકરી ગાળવીને 5 રૂપિયા દેતા હતા, આવી બધા છોકરીઓ ગાળતા હતા મારા દાદાની એ વખતે. ફાઇનલી ગાય તો મોલના ટોકરા કરવા મળ્યા છે. આજે જો આ છોકરીઓ છે અત્યારે તો ડટાઈ ગઈ છે, અત્યારે આવું કોઈ કામ નથી કરતું ભાઈ. આપણે દશામાનો ઊંટના દર્શન થઈ ગયા છે મિત્રો, દેખાતું હશે ઊંટ તમને. સરસ મજાનો દશામાનો સાંઢિયો છે, દેખાતો હશે બ્લોગમાં. અને નરેશભાઈ નાઠેઠ વહી ગયા સુતારવા. જો અહીંયા સામે દેખાય છે, જો અહીંયા રહ્યો. હેલો યુટ્યુબ ફેમિલી, હવે આપણે ઈતરિયામાં સીમાડામાં આવી ગયા છીએ. ઈતરિયા સીમાડામાં ને હું હાર્દિકભાઈ હાલવી છે અને વાહે અમારા નરેશભાઈ ગાડી આકે છે, એટલે વિશાલભાઈ નરેશભાઈ છે. હવે અને પુલ આવી ગયો છે ઈતરિયાનો, અને મંદિર થોડુંક આખું હશે. અને વાહે અમારા ભાઈ ને ભાભી હાલ્યા આવે છે, એમને પૈયે લગાડવાની માનતા છે. તો અહીંયા ઓલું સેલું આવે ને હાલવા ન દેવું આપણને, સેલું ખાલી છે. આ પાણી જો જો સામે પાણી રહ્યું. તો હવે આપણે ઈતરિયામાં એન્ટ્રી થઈ ગઈ છે અને ઈતરિયા ગામ આવી જશે. મામાના મંદિરે જવાનું છે, તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. ઓલા બે વહી જાય, હું ને હાર્દિકભાઈ વાહી હાલ્યા આવી સવી. ઓલા બે ગાડી લઈને આગળ વહી જશે. ઈતરિયામાં એન્ટ્રી થઈ ગઈ છે. ઈતરિયા ગામનું બોર્ડ બતાવી દીધું છે મિત્રો. આમાં તો આવી ગયો દરિયો ખાંડો, આમાં હાલું ક્યાં તમે જો કાંટામાં તો હાલું છું. આમાં તો દરિયો છે, અંદર પાણીમાં હાલવાનું મિત્રો. ઓલા ગાડી લઈને ગયા, અમારે પાણીમાં હાલવાનું, આપણે આમાં હાલવાનું છે. તો મિત્રો બન્યા રહેજો, ખાંડામાં જઈ. પાણી પાર કરી નાખ્યું અને આપણે નીકળી ગયા છીએ મામા તરફ. હાર્દિકભાઈ દાંત કઢાવે છે અત્યારે, કે કેમ દાન છોડીને આવ્યા હોય એમ નિહાળમાં જ જોવે છે એમ કે હાર્દિકભાઈ અત્યારે. તો હવે હું વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઈજો. મામાએ જઈને મળવી અને કંઈક જોવાનું આવશે ના જઈને મળવી. અને વાડી છે તે તમે જોઈ શકો છો, મામાદેવનું મંદિર દેખાય છે, જોઈ શકો છો. હવે આપણે ના જવાનું છે, ના જઈને જ મળવી. આપણે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો મિત્રો. મામાદેવ વાડીમાં પહોંચી ગયા છીએ અને આપણે જે મામાદેવનો દરવાજો રહ્યો ને આપણે પાર કરી નાખ્યો છે. અને હવે જઈએ છીએ મામાદેવ. હવે તમને મામાદેવે જઈને દર્શન કરાવશું, તો બનાવી રહેજો મારા વ્લોગમાં. તો અહીંયા આપણે મામાદેવના મંદિરે પહોંચી ગયા મિત્રો. તમને અંદર જઈને દર્શન કરી કોઈ છે. તો મિત્રો અહીંયા મામાદેવના મંદિરે પહોંચી ગયા છીએ, તો તમે પણ દર્શન કરી લેજો. મામાદેવની જય. તો ફાઇનલી પહોંચી ગયા મિત્રો જય રજવાડી મામાદેવ, તો તમે પણ દર્શન કરી લેજો. મામાદેવ આવી ગયા છે, મામાદેવના દર્શન પણ કરી લીધા છે. સરસ મજાનો
હવન પણ આવે છે અહીંયા. અને મામાનું નામ છે રજવાડી મામાદેવ. અને હવે મારા ભાઈ ભાભીની વાટે સવી આવે એટલે પગે લાગી લેવી, પછી ઘરે જવાનું છે એની વાટે સવી મિત્રો. તો આવે એની વાટ જોઈશવી. ત્યાં સુધી આપણે પોરો ખાવીને આમને ગાડીને સાવી પણ નથી બંધ કરી. હવે આવતા જશે એ બે. તો આપણે ઘડીક તમતા પોરો ખાવી. મિત્રો આપણે એમ પણ કીધું હતું કે તમને હનુમાન દાદાએ ખોડિયારમાં અહીં દર્શન કરાવશું, પહેલા ભાગમાં કીધું હતું. તો મિત્રોને નથી જવાનું તો અમને માફ કરજો. હેલો યુટ્યુબ ફેમિલી, આપણે કેમ કે રસ્તામાં થાકી ગયા હતા અને ગાડી મારે હાંકવાની હતી, કોઈ હાકે એવું હતું નહીં. મિત્રોને આવડે પણ ધીમે ધીમે આવડે છે એટલે મારે હાંકવાની હતી, એટલે અમે કાંઈ બ્લોગ ઉધાર્યો નહોતો કે. અને હવે સીધા અમે ઘરે પહોંચી ગયા છીએ અને જમી પણ લીધું છે બપોરનું. અને હવે આપણે સુઈ જઈએ છીએ. તો કેવો લાગ્યો અમારો બ્લોગ કોમેન્ટમાં કહેજો મિત્રો. સારો લાગ્યો એટલે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય રામાપીને, જય દ્વારકાધીશ, જય મામા.